ન્યાયની વાત કરીએ તો એક મોટું ષડયંત્ર રમણું છે મારા પાસે અત્યારે બી કહું છું. અમારા ગામમાં પણ બહુ મોટો વિખવાદ થયો છે. ગબ્બર ઠાકોરે સમાજને મહત્વપૂર્ણ સંદેશો પણ આપ્યો છે. વિડીયો બાદ ઠાકોર સમાજમાં ચર્ચાનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. આગળ વાત ઉત્તર ગુજરાતની કરીએ તો ઠાકોર સમાજમાં ડીજે પ્રથા મુદ્દે ફરી એકવાર વિવાદ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે. વિવાદ વચ્ચે ગબ્બર ઠાકોરનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જ્યાં વિડીયોમાં ગબ્બર ઠાકોર દ્વારા અનેક ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ગેનીબેન દ્વારા જે ડીજે બંધ કરાવવામાં આવતો હોવાનો દાવો કરાયો. અલ્પેશ ઠાકોરના ઘરે ડીજે ચાલુ રાખવામાં આવતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો. ગબ્બર ઠાકોરે સમાજને મહત્વપૂર્ણ સંદેશો પણ આપ્યો છે. હવે કોઈને સમાજમાંથી બહાર કાઢવા મીટિંગ કરવાની જરૂર નથી તેવી વાત ગબ્બર ઠાકોરે કરી. સમાજ બંધારણ જળવાઈ રહે તે માટે સાદગીપૂર્વક નિર્ણય લેવા અપીલ કરી છે. ત્યારે પોતાના વિરુદ્ધ ષડયંત્ર રચાયું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો. શરણાઈ, મકસવાજા અને લંગા જેવા વાજિંત્રો પણ ખર્ચ થતો હોવાનો મુદ્દો ઉઠ્યો છે. વિડીયોમાં બેવડી નીતિના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા. પાટણમાં બંધારણ તૂટે છે ત્યારે માત્ર પરિવાર પર કાર્યવાહી થતી હોવાનો દાવો કરાય છે. જ્યારે જાંબળિયામાં ગામમાં પરિવાર સાથે કલાકારોને પણ સમાજની બહાર કાઢ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો. વિડીયો બાદ ઠાકોર સમાજમાં ચર્ચાનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. કારણ કે અર્જુન ઠાકોર, ગબ્બર ઠાકોર અને શ્રવણ ઠાકોર આ ત્રણેયને સમાજની બહાર એ માટે કઢાયા છે કે એમણે સમાજના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. સમાજે બંધારણ બનાવ્યું. સમાજે કહ્યું કે આ નીતિ નિયમોનું જો કોઈ પાલન નહીં કરે તો તેમની સામે કડક કાર્યવાહી થશે. કડક કાર્યવાહી એટલા માટે થશે કે જે નિયમો બનાવ્યા એ નિયમો ન માત્ર સમાજના આગેવાનો પૂરતી પરંતુ નાનામાં નાના લોકોનો પણ આ નિયમ છે કે લોકોએ પણ આ નિયમોનું પાલન કરવું પડશે. અને જો કોઈ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે સમાજના આગેવાનો કાર્યવાહી કરશે. આ પ્રકારની વાત જે છે તે સામે આવી હતી. એની વચ્ચે ગબ્બર ઠાકોરનો વધુ એક વિડીયો સામે આવ્યો જેમાં ગેનીબેન ઠાકોર અને અલ્પેશ ઠાકોરના નામ લઈ અને ગબ્બર ઠાકોરે ગંભીર આક્ષેપ લગાવતા શું કહ્યું સાંભળીએ. પહેલા તો બધાને જય બાબા રે. એક રિક્વેસ્ટ છે, એક રજૂઆત છે અને મારા વિચાર છે. આ એક સલાહ નથી. તો કહેવા માંગુ છું કે ગેનીબેન એમ કે છે કે ડીજે બિલકુલ વગાડવાનું નથી. અલ્પેશજી સાહેબનું કહેવું એવું છે કે ઘરે ડીજે વગાડો. તો કોઈને નાત બહાર કાઢવા જવા માટે મિટિંગ કરવાની જરૂર નથી. કોઈના કંડડ લેવા જવાની જરૂર નથી. તમે બધા ભેળા થો. કોઈ બી સારા નિર્ણય લો વ્યવસ્થિત રીતે તો બંધારણનું પાલન પણ ખૂબ આગળ જાય અને આવું બધું ના થાય. ચંડીસરમાં પણ લાઈવ પ્રોગ્રામ થયો છે, તમને બધાને ખબર જ છે. તો એ ટાઈપનું એક સારું આયોજન કરો તો બંધારણનું ખૂબ પાલન થાય. અને ન્યાયની વાત કરીએ તો એક મોટું ષડયંત્ર રમણું છે મારા પાસે અત્યારે બી કહું છું. અમારા ગામમાં પણ બહુ મોટો વિખવાદ થયો છે. હવે સોગન ઉપર વાતો આવી ગઈ છે. અને બીજું કે સાહેબનું કહેવું એવું છે કે ડીજે વગાડો બેન કે ડીજે મત વગાડો. તો એક સમાજમાં પણ બહુ સમાજને શું કરવું એ પણ નિર્ણય નથી. અથવા એક દિલથી મારા વિચાર પ્રમાણે રજૂઆત છે કે ડીજેમાં 5-6 હજાર ખર્ચો થતો હોય તો 15,000 રૂપિયા લંકાવાળા પણ લેતા હોય છે. એના વિશે કોઈક વિચારો. આપણે નિયમો એના માટે કરેલા છે, બંધારણ એના માટે કરેલું છે કે ખર્ચા ઓછા કરવા માટે. તો ડીજે કરતા ખર્ચો પણ એના પણ અંદર વધી જાય છે. અને આપણે સમાજની માફી માગી લઈએ, આપણે કશું વધો નથી. આપણે કોઈ નેના બાપના નહીં થઈ જતા. એક બીજું પણ દડ થાય તો જે ઘર ધણી છે, જેના ઘેર લગ્ન હતા એ વ્યક્તિ થાય, નાત બાર જાય અને એ વ્યક્તિને નાત બાર મૂકવો જોઈએ. કદાચ એ વ્યક્તિ દડ ના હાલે. નિર્ણય એ છે એમને પૂછવામાં બી આવવું જોઈએ. અથવા ચલો કે પેલા પાર્ટી કંથી દડ લીધો 1,51,000 રૂપિયા માનીએ છીએ તો ને કલાકારો આયા એમના કંથી કોઈ નહીં. તો અમારો તો કલાકારનો ધંધો છે. ગમે તે જગ્યાએ જઈએ ઓલરેડી કાયમ બી પ્રોગ્રામ અમારા ચાલુ હોય છે. તો હું તો એમના તો પૈસાથી ગયેલો છું ગાવા માટે. અને હું તો તમે બોલાવો તો તમારા તો બી આવું. તો એક
સારી વિચારધારા કરો. બધાને જય બાબારી, જય રોમા ધણી. અને જેને 2, 3, 4, 5 જણાની મારા હંગાત ષડયંત્ર બહુ મોટું રચ્યું છે. કદાચ ઓય અંધારું હશે પણ કુદરતના ઘેર અંધારું નથી. બધાને જય બાબારી, જય રોમા ધણી. અને આટલા લોકોને ગરીબોને ઘર કરી આપતો હોય વ્યક્તિ, રોમાપીરનો ભગત હોય, તો તમે બધા બહુ ખૂબ સમજુ છો. તમે આગેવાનો પણ બધા ખૂબ સમજુ છો એવું નથી. અને જેથી બહુ મારા હંગા તો ખૂબ ખોટું થયું જ છે. હવે તમને એ કહેવા માંગુ છું કે તમે કેટલી જગ્યાએ મીટિંગ કરશો. એટલે બંધારણ માટે કોઈ સારા નિર્ણય લો, બધા વિચારો, પછી તમારે કરવું ના વિચારવું એ બધી તમારી મરજીની વાતો છે. તમે તમારા મરજીના માલિકો છો. બધા પેલા થઈને જે કરવું એ કરો. પણ મેં મારા વિચાર રજૂ કર્યા છે. અને આજના દાડા સુધી સમાજમાં મિટિંગ અમે બધા આયા છે, ફાળા બી ઘણા આલેલા છે, ગરીબોને ઘર બી કરેલા છે, પંખી ઘર બી કરેલા છે. એક છોકરાને ખાલી ડીજે વગાડવા માટે કરીને નાથ બાર. આ તો કોઈ તો બધાને જય બાબારી, જય રોમા ધણી. આ મારા વિચાર છે. અને એકવાર વિડીયો આવ્યો બધાએ શેર કરી દેજો, એટલે બધા આગેવાનો કન પણ વિડીયો પોકે. અને જો એક આપણે કોઈ બી વ્યક્તિને 2 જણા ભાઈબંધ છીએ ખાસ, અને 2 ભાઈબંધ એવા હોય તો 2 ભાઈબંધ જીગરજાન હોય, એટલે એ ભાઈબંધ ગમે તે કરે એટલે એકબીજાને ગમતું હોય. અને પછી 2 ભાઈબંધો હોમાં દુશ્મન થઈ જાય એટલે એ ગમે એવું કોમ કે ગમે એવું કાર્ય કરે તો એકબીજાને ગમે નહીં. એટલે જોવાની થોડી નજરો બી અમુક લોકોને બદલણી છે. બધાને જય બાબારી, જય રોમા ધણી. અને જે થયું હારા માટે થયું છે, અને જે થાય એ પણ હારા માટે થાય. કદાચ તમારે હવે કોઈ નિર્ણય કરવો, કોઈ નિયમ કરવો, તેના અંદર પણ ઘણો બધો ફાયદો થાય કે શું વિચારીને કરવું. આ એક સલાહ નથી. સલાહ એવું ના વિચારતા કે મેં સલાહ આપી છે. સમાજના દીકરા તરીકેની વાત છે. તો આના અંદર જે હોય કોમેન્ટની અંદર જણાવતા જાજો. વિડીયો એકવાર શેર કરી દેજો. બધાને જય બાબારી, જય રોમા ધણી, જય અખતમાં.